જો સાંજનું વાતાવરણ થાય ને કેટલો સરસ મજાનો નજારો લાગે. બધાને તમને સિટી ગમે કે ગામડું ગમે? ગામડામાં કેવી શુદ્ધ હવા હોય ને જો અમારા ગામ છે ને પાકીને પરોડી ગયા. અમારે પરોડી ગયા, અમે કીધું બહુ થઈ ગયા, એમ કે બે બાજુ પર એટલે એના લીલા હતા ને કાપી લીધા છે. એટલે એને પછી કટર મશીન આવે ને એટલે કાંઈ વાંધો નહીં આવે. ને અત્યારે ને પક્ષીઓ સરસ મજાના વિહાર કરી રહ્યા છે અત્યારના સમયે. અહીંયા સુખપુરમાં કંઈક મંદિરે કંઈક છે એવું લાગે. જુઓ અમારે ગિરનારગઢનો નજારો. ઝાખાએ વાત ગિરનારગઢ દેખાય. એક બાજુ ખેતરો હજી વાવણી થઈ ગઈ છે ઉનાળાની, અને વાવણી હજી બાકી છે અમુક ખેતરોમાં. ટ્રેક્ટરો ફરવાનું ચાલુ છે. એક બાજુ ચણા બાકી છે. હવે કયા કટર મશીન આવી તો આપણને કંઈ ખબર નથી પડી. જો અનાજ પાકીને તૈયાર થઈ ગયું. ને સાંજનું વાતાવરણ કંઈક અલગ જ એવું લાગે. અત્યારે છે ને સરસ મજાના પક્ષીઓ જો અમારે અહીંયા બાવળિયા છે ને તો બાવળિયામાં નાની નાની સકલીઓ બેઠેલી છે. ને અમારે બે આંકડા છે પણ ફૂલ કોઈ દી ફૂટે એમ જ નથી. ના વેલો હોય પણ આ વેલામાં બી હે ના હે એ કે નથી ખબર. લાલ લાલ થાય ઝીણા ઝીણા સણા બોર જેવા. ગામડાની કેવી દેશી સુંદર હવા અને પ્રાકૃતિક સૌંદર્ય કેટલું સરસ મજાનું લાગે. ગામડાને હોય ને બધાને ખબર જ હશે કે ગામડામાં રહેવાની કેટલી મજા આવે. ને સિટીમાં જાઓ ને રહેવા તો આ એસીની જરૂર પહેલાં પડે. એના કરતાં હે ને કંઈક ઝાડના લીધા ઝાડની છાયા હારી. તો બધાને ખબર છે ખેતરના સાઈડે ઝાડ હોય ને અને ઘડીક વાર અહીંયા સાઈડે બેસતા એવી નીંદર આવે ને. એક બાજુ ખેતરમાં તલની વાવણી કરી, બીજી બાજુ ખેડા છે. હવે હું વાવે તો આપણને કંઈ ખબર નહીં. કોકની ખેતી છે ભાઈ, આપણી નથી.